મહેસાણા જિલ્લામાં સર્વપ્રથમ દિવ્યાંગ સેવા વિકાસ ટ્રસ્ટ ગુજરાત પ્રદેશ દ્વારા વિસનગર મુકામે તારીખ 26/3/2026 ગુરુવારના રામનવમીની શોભાયાત્રામાં દિવ્યાંગોની અનોખી પહેલ કરી સેવા કેમ્પ વિસનગર તાલુકા સેવા સંઘ ડાયરેક્ટર મુકેશભાઈ ચૌધરી સાહેબ તેમજ સમાજસેવી અને માજી વિસ્તરણ અધિકારી શ્રી મનહરભાઈ એ મોદીએ રિબિન કાપી કેમ્પને ખુલ્લો મૂકવામાં આવ્યો। કેમ્પમાં લીંબુ શરબતનું આયોજન કરેલ, જેમાં લગભગ 5,000 ગ્લાસ લીંબુ શરબતનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં દિવ્યાંગ સેવા વિકાસ ટ્રસ્ટ ગુજરાત પ્રદેશ પ્રમુખ ભરતભાઈ ડી મોદી, ઉપપ્રમુખ સુરેશભાઈ મકરાજવાડા, મંત્રી શ્રી કાંતિભાઈ પટેલ, સહમંત્રી રજનીકાંતભાઈ, સુરેશભાઈ પટેલ ગમનપુરા, સાજિદભાઈ મેમણ, ગિરીશભાઈ પટેલ વિસનગર, નીતિનભાઈ પંચાલ, દેવિકાબેન મોદી, સમાજ સેવી અને સ્વરા ઓનલાઈનના માલિક પ્રતિકભાઈ શ્રીમાળી, ધારવીબેન, કુબેરભાઈ, બીજા નામી અનામી દિવ્યાંગ મિત્રોએ ખૂબ જ સરસ સેવા આપી। વીએચપીના પ્રમુખ શ્રી દિવ્યાંગ ટ્રસ્ટ ગુજરાત પ્રદેશ પ્રમુખ ભરતભાઈ મોદીનું સાલ ઉઢાડી બહુમાન કર્યું અને તેમને પણ કહ્યું કે આપ તો દિવ્યાંગ છો, તેમ છતાં ખૂબ સરસ સેવાનું કાર્ય કરો છો। તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર વ્યક્ત કર્યો। રિપોર્ટર દિલીપસિંહ જાડેજા, પાટણ સંખેશ્વર।